સુરતના ડિંડોલી પોલીસે હોટલમાંથી વિશ્વાસ અને ભરોસો અપાવી ભાડું ચૂકવી દેવાનું કહી એશિયન ટીવી લઈ જઈ ઠગે આચરનાર ઠગને ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો। સુરતના ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતેના રિઝન પ્લાઝામાં હોટલ વે પોઈન્ટ ભાડે આપનાર માલિકને મયંક બોગરા નામના ઈસમે જાણ્યું હતું કે તે હોટલના ભાગીદાર છે અને હોટલનું બાકી ભાડું ચૂકવવાનો વાયદો કરી હોટલમાં લાગેલ 8 એસી અને 2 ટીવી સહિત 95,000થી વધુની મત્તા લઈ ભાગી છૂટ્યો હતો। જોકે ત્યારબાદ રૂપિયા ન આપી ઠગે આચરી હતી। બનાવ લઈને સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વામાંગ જામીર, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર NP ગોહિલની સૂચના લઈને ડિંડોલી પીઆઈ PL વાઘેલા, સેકન્ડ પીઆઈ JM ખાંટની ટીમ PSI LH મસાણી સાથે તપાસમાં જોડાઈ હતી। ત્યાં નામ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ છગનભાઈ, અનામ પોલીસ કોન્સ્ટેબલ મીરભાઈ મનુભાઈ તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ઝીણાભાઈ મળેલી બાતમીના આધારે ડિંડોલીના રિજન્ટ પ્લાઝાની હોટેલ વે પોઈન્ટમાંથી એસી ટીવી લઈ ઠગાઈ આચરી ભાગી છૂટેલા ઠગ એવા વરાછા કિરણ ફોર્ચ્યુન ટાવરમાં રહેતા તથા પરોત પાટિયા ગોલ્ડન હોટલમાં રહેતા મયંક નારાયણ બોગરાને ઝડપી પાડી તેની પાસેથી 95,000થી વધુ મુદ્દામાલ કબજે કરી તેને સળિયા પછી ધકેલી દીધો છે।